જરૂર વગરના ઓપરેશન કરતી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં તપાસનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે. ખ્યાતિ હોસ્પિટલના બિલ મંજૂર કરનાર કર્મચારીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલ તરફથી મૂકવામાં આવેલા બિલો તાત્કાલિક મંજૂર થઈ જતા હતા. તે દિશામાં તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 ટીમોને કામે લગાડી છે. ક્રાઇમ બ્રાન્ચે પીએમજય વિભાગ પાસેથી 10 થી વધુ મુદ્દાઓ અંગે જવાબ માંગ્યા છે. વિગતો સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે. મેહુલ, જે પ્રકારે તાત્કાલિક મંજૂરી મળી જતી હતી ત્યારે હવે વધુ તપાસ આ મામલે કરવામાં આવી રહી છે. શું અપડેટ છે આ મામલે? બિલકુલ, પોલીસ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. ખાતે હોસ્પિટલની સામે જે ફરિયાદ થઈ છે, ક્રાઇમ બ્રાન્ચ આ તપાસની અંદર એક મહત્વની કડી એ પ્રકારે મળી છે કે જે પણ પેમેન્ટ જે હોસ્પિટલના દ્વારા ઓપરેશનમાં તેમાં બાકી જે તેમને પેમેન્ટ જે છે તેની ચૂકવણી કરવામાં આવતી હતી. આ ચૂકવણી આટલી જલ્દી કેમ થતી હતી અને તેના કારણો શું છે? કોઈ પીએમજેવાયમાંથી જ્યાંથી જે આ પેમેન્ટની ચૂકવણી થતી હતી તે કોઈ સંપર્કમાં હતું પ્રાંતીય હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશન સંદર્ભે જેની તપાસ કરવામાં આવી રહી છે. અને સાથે જે વિભાગ છે તે વિભાગને પણ આ સંદર્ભે જાણ કરવામાં આવી છે. વિભાગે પણ આ સંદર્ભે વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો છે કે હોસ્પિટલોને જલ્દી પેમેન્ટ મળી જાય છે તેનું કારણ શું છે અને જે પેમેન્ટ માટે જે અધિકારીઓ છે તેમની પણ પૂછપરછ કરવાની જરૂર પડશે તો તે કરવામાં આવશે. આ તમામ જે તપાસના વિષયો છે તે ક્રાઇમ બ્રાન્ચ જે છે તે કરી રહી છે અને ક્રાઇમ બ્રાન્ચ આ સંદર્ભે જે છે તે આરોગ્ય વિભાગના સંપર્કમાં છે. બિલકુલ મેહુલ, આભાર જાણકારી આપવા બદલ.